આવે છે। પછી છે ખાટિયાન રજિસ્ટર। તો આ રજિસ્ટર એવું છે મિત્રો કે ભાઈ કોઈ આરોપી છે તો આરોપીની A to Z માહિતી હોય છે। મીન્સ કે કઈ તારીખે તમે એને પકડો, પછી કઈ તારીખે એને કોર્ટમાં પ્રોડ્યુસ કર્યું, પછી કઈ તારીખે એના જામીન થયા, જામીન નથી થયા, કે જેલમાં જેલ છે, પેરોલ ઉપર આવેલ છે, પાછું એ જેલમાં જેલ છે, તો ટોટલી માહિતી હોય છે। તો એ ખાટિયાન રજિસ્ટરની અંદર એક આરોપીની રહેતી હોય છે। 20 વર્ષ સુધી આ રજિસ્ટર મેન્ટેન રાખવાનું રહેતું હોય છે। મીન્સ કે જે થાણા ઇન્ચાર્જશ્રી હોય છે, મીન્સ કે પીઆઈ મીન્સ કે બદલી થતી રહેતી હોય, તો કોઈ નવા અધિકારી શ્રી આવે અને ચેક કરવું હોય કે ક્યાં ક્યાં આરોપીઓનું ચાલ જગત કે જોવું હોય કે કોણ કોણ કઈ રીતનું છે, તો એ ખાટિયાન રજિસ્ટરની અંદર ટોટલી માહિતી તમને મળી જાય। પછી આવે કન્વિક્શન રજિસ્ટર। તો મીન્સ કે કોઈ આરોપી છે તો આરોપીને પકડી તો લીધા હોય પણ કન્વિક્શન રેટ કેટલો રહેતો હોય છે, મીન્સ કે આરોપ સાબિત થાય છે કે નહીં, તો આરોપ સાબિત થયો છે કે નહીં